परमगुरु पाठशाला संकुल हूँ साजन प्रजापति धोरण 12 सायन्स सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 1 टॉपिक विद्युत फ्लक्स और विद्युत डायपोल। हेलो फ्रेंड्स, आज આપણે આજના આ ટોપિકની અંદર વિદ્યુત ફ્લક્સ વિશે વાત કરવાની છે અને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। તો મિત્રો, તમે અહીં આગળ આકૃતિમાં જોઈ શકો છો કે તમને આકૃતિમાં આ એરા રૂપે તમને અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર બતાવેલું છે, જે આપણે ઓલરેડી જાણીએ છીએ, જેને આપણે ઈ તરીકે ઓળખીએ છીએ। અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ તમે જે જોઈ શકો છો એ તમને એક પૃષ્ઠ બતાવેલું છે। શું બતાવેલું છે? પૃષ્ઠ બતાવેલું છે। અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર આ પૃષ્ઠ મૂકેલું છે, જે આ પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ જે એરા રૂપે બતાવેલું છે એને લંબ ગોઠવેલું છે। કેવું છે? લંબ છે। એના માટે એવું થયું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ અને આપેલું આ પૃષ્ઠ એ એકબીજાથી કેવા છે? લંબ છે। બરાબર છે? તો તમે જોઈ શકો છો કે ઈ એ વિદ્યુત ક્ષેત્ર છે અને જે ડેલ્ટા એસ જે બતાવેલું છે આપેલા આ પૃષ્ઠમાંનો એક નાનો એવો સૂક્ષ્મ ખંડ, જેને આપણે અહીંયા ડેલ્ટા એસ તરીકે લીધેલો છે। એટલે કે આ જે પૃષ્ઠ છે એ ડેલ્ટા એસ એક દોરેલો છે, એવા અનેક ડેલ્ટા એસ જેવા નાના અસંખ્ય સૂક્ષ્મ ખંડોનો એક આ પૃષ્ઠ બતાવેલો છે, જેમાં આપણે એક નાનો સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એસ લઈએ છીએ। તમે એને ડેલ્ટા S1 પણ કહી શકો છો। હવે આપણે જાણીએ છીએ કે ઈ અને ડેલ્ટા એસ એ શું છે, બરાબર છે। હવે વ્યાખ્યા તરફ જઈએ કે વિદ્યુત ફ્લક્સ એટલે શું। તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા મુજબ એનું એક સૂત્ર લખેલું છે, ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ। હવે આપણે આને આવું નહીં બોલીએ, આપણે આવું બોલીશું કે ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ઇન્ટુ અથવા ડોટ સદિશ ડેલ્ટા એસ। બરાબર છે? સદિશ જે બતાવે છે કે વિદ્યુત ક્ષેત્ર એકી રાશિ છે, સદિશ રાશિ છે। આપણે જાણીએ છીએ કે બે સદિશનો ડોટ ગુણાકાર કરીએ તો આપણને શું મળે? ઈ ડોટ ડેલ્ટા એસ કોસ થીટા। જ્યાં આ ઈ છે એ આપેલા વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈનું માન બતાવે છે। તે જ રીતે ડેલ્ટા એસ સદિશ ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા એસ એ સદિશ ડેલ્ટા એસનું માન બતાવે છે, અને જ્યાં કોસ થીટા જે છે એમાં જે થીટા જે છે એ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો બતાવે છે। ચાલો હવે તેની વ્યાખ્યા બોલીશું કે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે મૂકેલો સૂક્ષ્મખંડ ડેલ્ટા એસ અને આ સૂક્ષ્મખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, જેને વિદ્યુતીય ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર છે? ચલો ફરી બોલીએ। શું બોલીશું? આપેલ બિંદુએ વિદ્યુતીય ક્ષેત્ર ઈ ને લંબ એક ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને વિદ્યુતીય ફ્લક્સ કહે છે। અહીંયા આપણે ફ્લક્સને ફાઈ તરીકે દર્શાવેલું છે। શું દર્શાવેલું છે? ફાઈ તરીકે। હવે તમને મેં પહેલાં જ કીધું હતું કે અહીંયા આગળ આપણે અહીંયા આપેલા આ પૃષ્ઠ ઉપર એક નાનો સૂક્ષ્મખંડ ડેલ્ટા એસ ધારેલો છે આપેલા બિંદુએ, એવો આ પૃષ્ઠો અસંખ્ય સૂક્ષ્મખંડોનો બનેલો છે। તો આપણે દરેક સૂક્ષ્મખંડમાંથી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા પસાર થતી હશે, તો આપણે દરેક સૂક્ષ્મખંડમાં પસાર થતી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યાની વાત કરીએ તો આપણને શું મળશે? વિદ્યુતીય ફ્લક્સ મળશે। તો દરેક સૂક્ષ્મખંડ માટે મળતું કુલ ફ્લક્સ શોધવું હોય તો દરેક સૂક્ષ્મખંડ પર મળતા ફ્લક્સનો સરવાળો કરવો પડે। તો એને આપણે અહીંયા આ રીતે સમગ્ર ખંડ માટે સૂક્ષ્મખંડનો સરવાળો લખવા માટે આ રીતનું એક સમીકરણ લખી શકીએ છીએ, જે છે ફાઈ બરાબર સિગ્મા ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, જ્યાં ઈ એ બધા જ સૂક્ષ્મખંડમાં મળતું વિદ્યુતીય ક્ષેત્રરેખાઓ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, જે કેવું છે? અચળ છે। અને આ અચળ હોવાને કારણે આપણે આપેલા આ સમગ્ર ખંડમાં મળતા વિદ્યુતીય ક્ષેત્ર માટે સંકલનના રૂપમાં એને રજૂ કરી શકીએ। તો અહીંયા ફાઈ બરાબર સંકલન ઈ ઇન્ટુ ડીએસ લખવામાં આવે છે। નોંધ રાખો કે અહીંયા ફાઈ બરાબર સંકલન ઈ ઇન્ટુ ડીએસ છે, જ્યાં ડીએસ શું બતાવે છે? સૂક્ષ્મખંડ, જેનું આપણે શું કહીએ છીએ? એનું નાનું એક ક્ષેત્રફળ કહીએ છીએ। માટે અહીંયા આપણે લખી શકીએ કે ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ, જ્યાં એ પણ શું બતાવે છે? ક્ષેત્રફળ। હવે આપણે ડીએસને અહીંયા એ ઉપર પણ લખી શકીએ છીએ। હવે આપણે આ મળતા ફ્લક્સ ફાઈનો એકમ લખવો છે, તો આપણે જાણીએ છીએ ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ। તો આપણે જાણીએ છીએ, આપણે આગળ ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું આવે? એફ બાય ક્યુ, એટલે કે બળ ભાગ્યા વિદ્યુત ભાર, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુતીય ક્ષેત્ર કહીએ છીએ। બરાબર છે? અને આ જે એ છે એ એમના એમ મૂકી દઈએ છીએ। હવે અહીં જો ધ્યાન આપો કે
એફ એટલે કે બળ, બળનો એકમ શું આવે? ન્યૂટન આવે છે. ક્યુ એટલે કે વિદ્યુત ભાર, તેનો એકમ શું આવશે? કુલમ્બ આવશે. એ એટલે કે ક્ષેત્રફળ, જેનો એકમ શું આવે? મીટર સ્ક્વેર આવે. તો આપણને અહીંયા મળતો ફ્લક્સ ફાઈનો એકમ શું મળ્યો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ, અથવા એને આપણે આ રીતે પણ લખી શકીએ, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ છે, અને ઉપર લઈ જઈએ શું લખી શકાશે? કુલમ્બ ઇનવર્સ. તો અહીંયા આ રીતે આપણે વિદ્યુત ફ્લક્સ અને તેના એકમ વિશે અહીંયા વાત કરી. ચલો ફરી એકવાર વિદ્યુતીય ફ્લક્સની આખે બોલી જઈએ કે આપેલા વિદ્યુતીય ક્ષેત્રની અંદર તેના કોઈ બિંદુ પાસે મૂકેલા પૃષ્ઠ અથવા સૂક્ષ્મખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? વિદ્યુતીય ફ્લક્સ કહેવામાં આવે છે. માટે ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ. અહીં શકાય છે કે E એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર, જે આપણે અહીંયા આગળ આ એરા રૂપે તીર રૂપે દર્શાવેલું છે. ડેલ્ટા એસ જે આપણે આપેલા પૃષ્ઠમાંનો કોઈ સૂક્ષ્મખંડ લઈએ છીએ જે એકબીજાને કેવા છે? લંબ છે. એટલે શું લખીશું? E ડોટ ડેલ્ટા એસ એટલે કે પૃષ્ઠ એટલે કે સૂક્ષ્મખંડ અને તેને લંબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આને કહેવાય પૃષ્ઠ સૂક્ષ્મખંડ, આને કહેવાય સૂક્ષ્મખંડ પૃષ્ઠમાંનું, અને આને કહેવાય વિદ્યુતીય ક્ષેત્ર. એટલે કે આવું બોલીશું કે આપેલું સૂક્ષ્મખંડ અને તેને લંબ વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ ફાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ એના સૂત્ર ઉપરથી પણ આપણે તેની વ્યાખ્યા બોલી શકીએ છીએ. બરાબર છે. હવે યાદ રાખજો કે સદિશ ઈનું માન E મળે છે અને ડેલ્ટા એસ સૂક્ષ્મખંડનું માન આપણને ડેલ્ટા એસ મળે છે, અને જ્યાં કોસ થીટા છે એમાં જે થીટા છે એ E અને ડેલ્ટા એસ વચ્ચેનો આપણને ખૂણો બતાવે છે. અને તેનો એકમ શું બનશે? તો આપણે એના સૂત્ર ઉપરથી એનો એકમ આપણે શોધી શકીએ છીએ. સૂત્ર શું છે? ફાઈ બરાબર E ડોટ એ, જ્યાં E બરાબર શું લખી શકાય? એફ છેદમાં ક્યુ ઇન્ટુ એ બરાબર શું આવશે? ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર છે. તો અથવા ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ પણ લખી શકીએ છીએ. આગળ જઈએ. આપેલા આ વિદ્યુત ફ્લક્સના કેટલાક કિસ્સાઓ છે. કયા કયા? કે જો એસ ને શું કહીએ છીએ? આપણે અહીંયા કહીએ છીએ પૃષ્ઠ સૂક્ષ્મખંડ કહીએ છીએ. આ લંબ પરપેન્ડિક્યુલર એટલે કે લંબ બતાવે છે. E એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર. જો પૃષ્ઠ એ વિદ્યુતીય ક્ષેત્રને લંબ હોય એટલે કે આ જે પૃષ્ઠ બતાવ્યું છે એ પૃષ્ઠ આપેલા ક્ષેત્રરેખાઓની સંખ્યા, તો ક્ષેત્રને કેવું હોય? લંબ હોય. તો આપણને આ ફાઈ બરાબર સૂત્રમાં E એ કોસ થીટામાં થીટા કેવું શું લખવું પડશે? 19 લખવો પડશે. હવે થીટા 19 લખીએ તો કોસ 19 ઇન્ટુ E ડોટ એ, તો આપણને ફાઈ કેવું મળશે? કોસ 19 0. તો આપણને આન્સર શું મળશે? 0. એટલે કે જો એસ એટલે કે પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હશે તો આપણને ફ્લક્સ ફાઈનું મૂલ્ય કેટલું મળે છે? 0 જોવા મળે છે. બરાબર છે. આનો પહેલો કિસ્સો છે. બીજો કિસ્સો કે જો થીટાનું મૂલ્ય 90 ડિગ્રી કરતાં કેવું હોય? કેવું હોય? શું કહેવાય? શું લખ્યું છે આગળ? કે જો થીટા ઇઝ લેસ ધેન 19 એટલે કે થીટાનું મૂલ્ય 90 કરતાં ઓછું હોય તો કોસ થીટા કેવું મળશે? 0 કરતાં મોટો એટલે કે ધન મળશે. તો મળતું ફ્લક્સનું મૂલ્ય કેવું મળશે? ધન જોવા મળે છે આ સમીકરણ મુજબ. બરાબર છે. અને જો થીટાનું મૂલ્ય એ 90 ડિગ્રી કરતાં વધારે હશે તો કોસ થીટા કેવું મળશે? 0 કરતાં નાનો મળશે, એટલે કેવું મળશે? ઋણ મળશે. અને ઋણ મળે તો ફ્લક્સ ફાઈનું મૂલ્ય કેવું મળશે? આપણને ઋણ મળે છે. એટલે કે આ ત્રણ મુદ્દાઓ તમને તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને હેલ્પફુલ થઈ શકે. તમને પૂછવામાં આવે કે જો એસ પરપેન્ડિક્યુલર E હોય તો ફ્લક્સ ફાઈ 0 મળે. જો થીટા લેસ ધેન 90 હોય અથવા તો કોસ થીટા ગ્રેટર ધેન 0 હોય તો ફ્લક્સ ધન મળે. જો થીટા ગ્રેટર ધેન 90 હોય અથવા તો કોસ થીટા લેસ ધેન 0 હોય અથવા કે ધ્રુણ હોય તો ફાઈ કેવું મળશે? આપણને ઋણ જોવા મળે છે. તો આ વાત થઈ વિદ્યુત ફ્લક્સ અને તેના કેટલાક કિસ્સાઓ વિશે. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળ વાત કરવાની છે વિદ્યુત ડાયપોલ એટલે શું, તેનો એસઆઈ એકમ લખો. વિદ્યુત ડાયપોલ એનું બીજું નામ છે દ્વિધ્રુવી. વિદ્યુત વિશે આપણે આગળ ભણી ગયા છે. ડાયપોલ શું છે એ આપણે સમજવાનું છે. આનું બીજું નામ છે દ્વિધ્રુવી. દ્વિ એટલે કે બે, ધ્રુવી એટલે કે પોલ, ઇંગ્લિશમાં પોલ કહેવાય. ધ્રુવ એટલે કે કેટલા એના ધ્રુવ છે. બરાબર છે. હવે આપણે અહીંયા આગળ વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી એટલે શું એના વિશે સમજવાનું છે. તો વ્યાખ્યા એની એવી છે, અહીંયા લખી છે કે અમુક અંતરે એટલે કે ચોક્કસ અંતરે, અથવા એનું પણ કહી શકાય કે પરિમિત અંતરે. અહીં લખ્યું છે કે અમુક અંતરે, એની જગ્યાએ આપણે અહીંયા આગળ પરિમિત અંતરે એવું પણ લખી શકીએ કે પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના, બે સમાન એટલે કે એવા સરખા અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો એટલે કેવા કે એના ચાર્જ જે છે, એના ભારો જે છે કેવા છે? વિરુદ્ધ પ્રકારના. એટલે કે એક ધન હશે તો બીજો કેવો હશે? ઋણ હશે. એનાથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ચલો ફરી બોલી જઈએ કે પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તમને હું આકૃતિ દ્વારા સમજાવું તો ધ્યાન આપો અહીંયા આગળ કે
પરિમિત અંતર એટલે કે કેટલું અંતર છે? ચોક્કસ અંતર છે 2a, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? 2a છે. એટલે કે પરિમિત અંતરે રહેલા બે સમાન એટલે કે સમાન મૂલ્ય, આનું પણ એક કુલમ મૂલ્ય, તો આ શું છે? Q એટલે વિદ્યુતભાર છે, તો આનું મૂલ્ય કેટલું છે? 1 કુલમ. આ પણ વિદ્યુતભાર છે, એનું મૂલ્ય કેટલું છે? 1 કુલમ. તો બંને વિદ્યુતભારના મૂલ્ય કેવા થયા? સમાન થયા. બરાબર, એટલે વાપર્યું છે, એટલે શબ્દ વાપર્યો છે સમાન, અને લખ્યું છે વિરુદ્ધ પ્રકારના. એટલે જો આ પ્લસ છે અને આ ઋણ છે, એટલે વાપર્યું છે શબ્દ વિરુદ્ધ પ્રકારના છે. ફરી બોલીએ કે પરિમિત અંતરે રહેલા બે સમાન પરંતુ વિરુદ્ધ પ્રકારના, એટલે કે પ્લસ અને માઇનસ, અને આ શું છે? વિદ્યુતભારો, એટલે કે વિદ્યુતભારોથી બનતી રચનાને શું કહેવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. અને વિદ્યુત ડાયપોલ બની, આ જે રચના છે વિદ્યુત ડાયપોલની છે, એનો સિમ્બોલ આપવામાં આવ્યો. એનો સિમ્બોલ શું છે? સ્મોલ p. હવે સ્મોલ p ઉપર સદિશ છે, એટલે કે આ મૂલ્ય, આ જે રાશિ છે એ આપણને મૂલ્ય તો આપે જ છે, સાથે સાથે દિશા પણ આપે છે. એટલે આપણે અહીંયા p સદિશ લખેલું છે ઇઝ ઇક્વલ ટુ 2aq. ચલો 2aq કેમ આવ્યું? કારણ કે આપણે અંતર કેટલું છે? 2a છે. બરાબર છે. અને q એટલે કે વિદ્યુતભારની વાત કરી છે, એટલે લખીશું 2a × q. તો ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા, વિદ્યુત ડાયપોલનો સૂત્ર શું મળશે? p બરાબર 2aq. જ્યાં p શું બતાવે છે? વિદ્યુત ડાયપોલ. 2a એ પરિમિત અંતર છે અને q શું છે? વિદ્યુતભાર છે. અહીં ધ્યાન આપજો કે અહીંયા આગળ આ જે વચ્ચે જે આ c લખેલો છે, c શું છે? મધ્ય બિંદુ. કોનું છે? આ ડાયપોલનું. એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેના અડધા અંતરને અથવા મધ્ય બિંદુને, બે વિદ્યુતભારો વચ્ચેના મધ્ય બિંદુને આપેલી ડાયપોલનું મધ્ય બિંદુ અથવા તો મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે, જેને આપણે અહીંયા c તરીકે દર્શાવ્યું છે. બરાબર છે. તો આ વાત થઈ વિદ્યુત ડાયપોલ વિશે અને એના સૂત્ર વિશે. તો ચલો ફરી એક વ્યાખ્યા બોલી જઈએ. ચલો નોટ ડાઉન કરો. શું બોલીશું? કે એકબીજાથી, આ ને આ એકબીજાથી પરિમિત અંતરે, એટલે કે કેટલા? 2a, પરિમિત અંતરે રહેલા સમાન, એટલે કે +1 કુલમ વિદ્યુતભાર માઇનસ q, એ પણ +1 વિદ્યુત, એ પણ એક મૂલ્ય ધરાવે છે, એટલે કે બે સમાન મૂલ્યના પરંતુ આ માઇનસ એના પ્લસ, એટલે કે વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારોથી આ બનતી રચના એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે, જેને આપણે સમીકરણના રૂપમાં p બરાબર 2aq રૂપે લખી શકીએ છીએ. ચલો આના કેટલાક કિસ્સાઓ સમજી લઈએ. નંબર 1, તમને યાદ રહે મેં નાના નાના મુદ્દાઓ રૂપે લખેલું છે કે નંબર 1માં એવું લખ્યું છે, અથવા સ્મોલ a તરીકે મેં એવું લખ્યું છે કે દિશા, એટલે કે વિદ્યુત ડાયપોલની દિશા હંમેશા, એટલે કે વિદ્યુત ડાયપોલ છે એ હંમેશા ઋણ ધ્રુવમાંથી ઉદ્ભવે છે અને ધન ધ્રુવમાં અંત પામે છે. એટલે આપણે એવું બોલીશું કે વિદ્યુત ડાયપોલની દિશા હંમેશા કેવી હોય? ઋણ ધ્રુવથી શરૂ કરીને ધન ધ્રુવ તરફ, એટલે કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જોવા મળે છે. ડાયપોલનું કેન્દ્ર કોને કહેવાય છે? તો આપેલા વિદ્યુતભારોના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર c તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે ધ્યાન આપો. કુલ વિદ્યુતભાર, તો આપેલા ડાયપોલનું કુલ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થાય? યાદ રાખો મિત્રો, કેટલું થાય? 0. કેમ 0 થાય? કારણ કે અહીંયા પ્લસ કે વિદ્યુતભાર છે, આપણે એને કહ્યું તો મૂલ્ય કેટલું છે? 1, પણ કેવું છે? +1. આનું કેટલું છે? -q, એટલે કેટલું થશે? -1. તો વિદ્યુતભારનું કુલ મૂલ્ય કેટલું થાય? તો આ કુલ વિદ્યુતભાર કેપિટલ Q શું લખીશું? +q વત્તા -q, એટલે કે +1 -1, તો આન્સર શું મળ્યો? 0. એટલે કે આપેલ ડાયપોલનું કુલ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું મળ્યું છે? આપણને 0 જોવા મળે છે. બરાબર છે. E એટલે શું બતાવે છે? વિદ્યુતીય ક્ષેત્ર. હવે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આપણે એવું બોલ્યા કે વિદ્યુતભારનું મૂલ્ય કેવું મળે છે? 0. પણ વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય આપણને આપેલા વિદ્યુત ડાયપોલમાં 0 મળતું નથી. કેમ? કારણ આપણે જાણીએ છીએ કે Q અલગ અલગ છે. આ એક Q વિદ્યુતભાર માઇનસ છે, એક વિદ્યુતભાર +q છે, એટલે કે અહીંયા વિદ્યુત બળ મળશે તો અહીં વિદ્યુત ક્ષેત્ર પણ જુદું મળશે, અહીંયા વિદ્યુત બળ મળશે તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? જુદું મળશે. અને વિદ્યુત ક્ષેત્ર જુદું મળે એટલે આપણે શું કહી શકાય કે E એ 0 થતું નથી. કેમ? કારણ કે Q ના મૂલ્ય કેવા છે? અલગ અલગ છે. અને છેલ્લો મુદ્દો કે આપેલ ડાયપોલ મોમેન્ટનો અથવા વિદ્યુત ડાયપોલનો એકમ શું બને? તો આપણે સૂત્ર જાણીએ છીએ. સૂત્ર શું છે? p બરાબર 2aq. જો અહીં લખ્યું છે p બરાબર 2aq. ધ્યાન આપો. આ a, અહીંયા આ શું બતાવે છે? અંતર છે, તો અંતરનો એકમ શું થાય? મીટર. q શું છે? વિદ્યુતભાર છે, તો વિદ્યુતભારનો એકમ શું થાય? કુલંબ થાય. બરાબર છે. તો એકમ શું બનશે? આ બે ગુણાકારના ફોર્મમાં છે, તો આપણે એકમ શું મળશે? કુલંબ × મીટર. અથવા બીજો પણ એકમ છે, જો ધ્યાન આપો અહીં આગળ કે p બરાબર 2aq છે. ચલો 2a આપણે જાણીએ છીએ તો શું છે? અંતર છે, તો એકમ શું આવે? મીટર. આપણે આગળ ભણી ગયા છે કે વિદ્યુતભાર q બરાબર શું લખતા હતા? I × t, જે I શું બતાવે છે? વિદ્યુત પ્રવાહ. જેનો એકમ શું આવે? એમ્પિયર. t એટલે શું? સમય. એનો એકમ શું આવે? સેકન્ડ. એટલે q જગ્યાએ શું આવશે? it, એટલે શું મળશે? 2. અહીં ચલો અહીં શું a, તો અહીં શું આવશે? મીટર. અને q ની જગ્યાએ શું આવશે?
એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એટલે એકમ શું બન્યું? મીટર એમ્પિયર સેકન્ડ. એનો બીજો એકમ શું બનશે આપણને? મીટર એમ્પિયર સેકન્ડ. તો આ વાત કરીએ આપણે અહીંયા આગળ વિદ્યુત ડાયપોલ, તેના કેટલાક કિસ્સાઓ અને તેના એકમ વિશે. તો આશા રાખીએ કે બધાને આજના આ વિડીયોની અંદર આ બે ટોપિકની અંદર સમજણ પડી હશે અને મજા આવી હશે.